નવસારી મહાનગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ નંબર 6 માં એવો ઉલટફેર થયો છે. સુકારામાં કોંગ્રેસ માટે દુઃખદાયક બની રહ્યો છે. વોર્ડ નંબર 6 માં કોંગ્રેસના ઉમેદવાર પિયુષભાઈ ઢોમરની માત્ર 3 વોટથી હાર થઈ છે. રસપ્રદ વાત એ છે કે ટાઈપ થતા રહી ગઈ હતી. બેલેટ પેપર વોટિંગમાં 2 વોટ રદ થતા કોંગ્રેસના ઉમેદવાર હાર સ્વીકારી પડી છે. અત્યારે જે વોર્ડ નંબર 6 નું કાઉન્ટિંગ થયું એમાં મારી 3 મતે હાર થઈ છે. જ્યારે 3 મતે હાર થઈ ત્યારે એટલો તો મેં વિશ્વાસ રાખ્યો છે કે લોકોએ મને મતદારોએ ખોબો ભરીને મત આપ્યો ને કાંટેકી ટક્કર તરીકેનો વોર્ડમાં મને જે માત્ર 3 મતે હાર થઈ છે તો હું ખાતરી આપું છું મારા મતદાર મિત્રોનો સૌપ્રથમ તો આભાર માનું છું કે એ લોકોએ મારા પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને આગામી 5 વર્ષમાં હું કામ મશીન તરીકે પાછા મારા વિસ્તારોમાં ફરીશ, લોકોમાં જઈશ, લોકોના કામો કરીશ અને આવનારા ચૂંટણી સમય સુધી હું ખાતરી આપું કે કોઈ પણ કામ હોય તો લોકોમાં સંપર્ક કરી શકે હું કામ કરીશ. ઈવીએમ જે કાઉન્ટિંગ જે હતું એમાં પ્રશ્ન રહ્યો હતો, પરંતુ જે બેલેટ હતું, બેલેટની ગણતરી હતી તેમાં 2 મત મારા અમાન્ય ઠેરાવ્યા હતા અને મને 3 મતે મને આ હારેલો ડિક્લેર કરવામાં આવ્યો હતો. નવસારી મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકા અને મહાનગરપાલિકામાં ભાજપની જીતના પગલે કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. તાલુકા પંચાયતોમાં પણ ભારતીય જનતા પાર્ટીના જીતના ખુશીનો માહોલ છે. જલાલપુર તાલુકામાં 2 બેઠકો પર અપક્ષ ઉમેદવારોએ જીતતા ભાજપના ગઢમાં ગામડું પડ્યાની સ્થિતિ નિર્માણ થતા રાજકીય ઉથલપાથલ શક્યતા જોવાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.